ઉતરી ગયો, પેલો બોલતો તો એ પાછળથી માઇક આવ્યું, પેલો મારો છોકરો કાળો સાહેબ. આજથી થોડાક દિવસ પહેલા બનાસકાંઠા અને અમદાવાદ હાઈવે પર આવેલી રામદેવ હોટલ પર જે ભરત ચૌધરી નામના યુવક પર ટોળા દ્વારા તલવારો વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં હવે સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ ઘટનામાં 8 જેટલા લોકો છે તે શંકાના દાયરામાં છે અને તેમને પોલીસે અટકાયત કરી તે તેમની સઘન પૂછપરછ હવે શરૂ કરવામાં આવી છે. ત્યારે આ ઘટનાને લઈને શું ખુલાસા થઈ રહ્યા છે, કેમ હત્યા કરવામાં આવી, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. આજથી થોડાક દિવસ પહેલા બનાસકાંઠા પાલનપુર હાઈવે પર આવેલી રામદેવ હોટલ પર એક હત્યાનો બનાવ સામે આવ્યો હતો. આ ઘટનાથી ગુજરાતમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠ્યા હતા, કેમ કે એક ફોર વ્હીલમાં કેટલાક શખ્સો છે તે તલવારો, ધારિયા સહિતના હથિયારો સાથે ત્યાં પહોંચે છે અને ભરત ચૌધરી અને તેમની સાથે રહેલા તેમના મિત્ર પર જીવલેણ હુમલો કરે છે. આ ઘટનામાં ભરત ચૌધરીને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓ જમીન પર ઢળી પડ્યા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે ભરત ચૌધરીને મૃત જાહેર કર્યા હતા. આ ઘટના બાદ પોલીસ દોડતી થઈ હતી. આ મામલે 8 જેટલી ટીમો છે તેઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે બનાસકાંઠા પોલીસે 8 જેટલા શકમંદોની અટકાયત કરી છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જે હાઈવે પરના છે કે જેમાં કેટલાક શખ્સો છે તે તલવારો સાથે હોટલમાં પહોંચે છે અને ત્યારબાદ તેઓ દ્વારા હુમલો કરી દેવામાં આવે છે. આ ઘટનાને લઈને ભરત ચૌધરીના પરિવાર છે તે ન્યાયની માંગ કરી રહ્યો છે અને આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ પણ કરવામાં આવી રહી છે. આમાં પૈસાની લેતી દેતીનો મામલો કહેવાય રહ્યો છે. થોડાક સમય પહેલાં આ આખો વિવાદ છે તે વકર્યો હતો અને તેના જ કારણે વાત છે તે હત્યા સુધી પહોંચી ગઈ. આ મામલે હવે પોલીસ દ્વારા તપાસના ધમધમાટની શરૂઆત તો કરી છે. હવે આ 8 શકમંદોની જે અટકાયત કરવામાં આવી છે તેમની સઘન પૂછપરછમાં શું ચોંકાવનારા ખુલાસા થાય છે અને કોણે હત્યા કરી છે, શું કામ કરી છે અને હજી કેટલા લોકો સંડોવાયેલા છે તે તમામ બાબત હવે તપાસનો વિષય બની છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને.